નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતમાં અત્યારે છે અતિથી અતિ ભારે છે મિત્રો પવન ફેંકાઈ રહ્યા છે, તેમજ વધારે પડતા છે મિત્રો વાવાઝોડાની આગાહી છે તે આંબાલાલ પટેલે છે અત્યારે મોટી આગાહી આપી છે કે આવનાર 24 કલાકમાં છે મિત્રો ભારેથી ભારે છે પવનો ફેંકાઈ શકે છે, તેમજ ભારેથી ભારે છે મિત્રો માથા ભારે છે મિત્રો વાવાઝોડું છે તે ગુજરાતમાં 12 તારીખે છે મોટી આગાહી છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં છે મિત્રો ગાજવીજ સાથે કમોસમી છે તે વરસાદ છે મિત્રો વરસી શકે છે। અને મિત્રો જોઈએ તો અત્યારે છે મિત્રો સૌથી વધારે છે તે વરસાદ પડવાની આશંકા આંબાલાલ પટેલ દ્વારા છે એની હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આવી પરિસ્થિતિઓના કારણે છે મિત્રો ખાસ કરીને ખેડૂતોને છે ચિંતા વધી રહી છે, કારણ કે તેના ઊભા પાકને છે મિત્રો નુકસાન થવાની શક્યતા છે વધી રહેલી છે। તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના છે વિસ્તારોમાં ડમરીઓ સાથે છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે। હા, ગુજરાતમાં છે મિત્રો મિની વાવાઝોડાનો છે એટલે કે મિત્રો કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો છે। હવામાન નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્શન અને સાયક્લોનની સર્ક્યુલેશન જેવી બે મહત્વપૂર્ણ સિસ્ટમ છે સક્રિય કરવામાં આવી છે। આ બંનેના પ્રભાવથી વાતાવરણમાં અસ્થિરતા વધશે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેમજ પવન ફૂંકાઈ શકે છે અને પવનની ઝડપી અને આશરે છે મિત્રો લગભગ 40 કિમી પ્રતિ કલાકની છે તે સુધી પહોંચી શકે છે। અને 6 થી 12 છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટન્સ છે સિસ્ટમ સક્રિય હોવાથી કમોસમી વરસાદ પણ પડી શકે છે એવી મિત્રો લાંબી છે મિત્રો આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને એ પણ કહેવામાં આવ્યું છે કે તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ગુજરાતમાં સમગ્ર ગુજરાત છે ત્યાં ચારે ફરતે છે મિત્રો પાણી જોવા મળે છે। અને આવી આગાહીમાં છે મિત્રો કેટલાક લોકો છે તે ફસાયેલા છે અને કેટલાક લોકો પોતાના ઘરેથી બહાર નીકળ્યા હોવાથી છે મિત્રો તમે જોઈ શકો છો કે પાણીની અંદર છે મિત્રો કેવી રીતે ફસાયા છે, તો એવું ન થાય એ માટે તમે જોઈ શકો છો કે કઈ બાજુએ છે મિત્રો હું તમને જણાવી દઉં કે ક્યાં વરસાદ પડશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। સાથે જ કચ્છ છે મિત્રો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં કચ્છમાં હળવાથી મધ્યમાં વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓ માટે જે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતોને મિત્રો ખાસ કરીને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। ઉપરાંત માછીમારોને દરિયે ન જવા માટે પણ ખાસ છે મિત્રો તે ચેતવણી આપી દેવામાં આવી છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે લોકો છે કેવી રીતે પાણીમાં ફસાઈ રહ્યા છે અને કેટલાક ખેડૂતો છે એને પણ જો વરસાદ પડશે તો એનો છે મિત્રો પાક છે નિષ્ફળ જવાનો છે અને એ માટે ન થાય એટલે મિત્રો આવનાર સમયમાં છે તે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો ગુજરાતમાં છે આશરે લગભગ 150 થી 200 કિલોમીટરના છે મિત્રો પવનો ફૂંકાઈ શકે છે। અને મિત્રો ગુજરાતમાં છે 3 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને ગુજરાતમાં એનડીઆરએફની ટીમ પણ મૂકી દેવામાં આવી છે। આ મિત્રો એનડીઆરએફની ટીમ છે એ જ્યારે દરિયો વચ્ચે લોકો ફસાવે તો એને મદદ કરે છે। પોરબંદર, જુનાગઢ, મોરબી જેવા દરિયા કિનારોને પણ છે આગાહી કરી દેવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં છે મિત્રો ફરી માવઠાનો છે ખતરો ફેલાઈ રહ્યો છે, એટલે કે ફરી છે મિત્રો મોટી આગાહી છે આંબાલાલ પટેલે કરી છે કે આવનાર સમયમાં છે મિત્રો મોટો છે વરસાદ વરસી શકે છે અને ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ શકે છે। અત્યારે જોઈએ તો મિત્રો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં વરસાદ વરસીને મિત્રો તમે ત્યાં જોઈ શકો છો કે તાપમાન છે મિત્રો ખૂબ ઊંચાઈ ઉપર પહોંચ્યું છે અને ત્યાં મિત્રો છે ગરમી પણ વધારે થાય છે, કારણ કે ત્યાં વરસાદ પડ્યો છે એટલે ઉકળાટ જેવા છે મિત્રો પ્રશ્નો ત્યાં જોવા મળે છે। અને ગરમીને કારણે છે લોકો શ્વાસ લેવામાં પણ અમુકને તકલીફ પડે છે, તેમજ અમુકને છે મિત્રો વધારે પડતા છે તડકોને એવું લાગે છે, તો આનાથી મિત્રો છે ઘણી બધી નુકસાન પણ થઈ શકે છે। મિત્રો આપણે એક બીજી વાત જોઈએ તો કે ગુજરાતના જે દરિયા કિનારો છે એવામાં જોઈએ કે જુનાગઢ છે, ભાવનગર છે
અને જામનગર છે, ઓખા છે, અમદાવાદ છે, વડોદરા છે, જ્યાં મિત્રો ગુજરાતના જે જિલ્લાઓમાં જે મિત્રો વરસાદ વરસ્યો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે એ લોકોને છે ગરમીનો પારો છે મિત્ર ખૂબ ઉપર છે. ભાવનગરમાં 31 છે, મહુવામાં 30 છે, એમ અલગ અલગ રાજ્યોમાં મિત્રો પારો છે ઉપર પહોંચ્યો છે. પરંતુ મિત્રો આપણે જો વાવાઝોડાની ફરી વાત કરીએ તો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ગુજરાતની અંદર છે મિત્રો ધૂળની ડમરીઓ સાથે છે વાવાઝોડા પોતાનો કેર છે વર્તાવ્યો છે અને આખા ગુજરાતની અંદર છે મિત્રો જાણે ધૂળ ઉડતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આવનાર સમયમાં છે મિત્રો મોટી આગાહી છે, એટલે કે સૌથી અત્યાર સુધીમાં તમે ક્યારે વાવાઝોડું નહીં જોયું હોય એટલું છે મિત્રો ભયંકર વાવાઝોડું છે. અને ગુજરાતથી છે લગભગ મિત્રો તે 350 કિલોમીટર દૂર છે અને એની ગતિ છે મિત્રો આશરે લગભગ છે 150 કિલોમીટરથી 200 કિલોમીટર એની ગતિ છે અને મિત્રો એ સીધી આવે છે ગુજરાત તરફ. મિત્રો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી મિત્રો હવામાન વિભાગનો સૌથી પહેલો વિડીયો છે મિત્રો તમને મળે.